ગોળીમાં બરાબર. અરે ધમાલ કહેવાય. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું જય ગોગા અશ્વ ફાર્મમાં, જે આવેલું છે જે આપણે મહેસાણાથી વિસનગર બાજુ છે. વિસનગર બાજુ વિઠોડા ગામ તમને મળશે, ત્યાં આવેલું છે જય ગોગા અશ્વ ફાર્મ. ને આ ફાર્મ છે જોઈતાભાઈ ચૌધરીનું, અને તેઓ પોતે ઘોડી રાખે છે ને એટલી બહુ સરસ મજાની ઘોડી હોય છે ને, અને આખા એરિયામાં અમને ઘોડી ઘણી બધી વખણાય છે. તો જોઈતાભાઈ તમારી ઘોડી વિશે થોડીક માહિતી અમને આપો ને. ઘોડી વિશે માહિતી, આ ઘોડી તૈયાર થવા આવી છે. અચ્છા, બહારથી આવી? હા, બહારથી આવી છે તૈયાર થવા માટે, ટ્રેનિંગ કરવા માટે. કઈ ગામ ભાઈ? આ એમના માલિક છે. બરોબર. હળવદ થી આવી છે ઘોડી. અહીંથી 250 કિલોમીટર દૂર થાય, ત્યાંથી ઘોડી તૈયાર થવા માટે આવી છે. એટલે મતલબ તમે જોઈ શકો છો 250 કિલોમીટર થી એ લોકો જાય. ક્યારે કે જયારે એમનું નામ હશે કે ભાઈ નચામાં એટલો લોકો આટલા માસ્ટર કેટલા ટાઈમ થી આ બધું કરો છો ભાઈ? હું લગભગ 7-8 વર્ષથી કરું છું. 7-8 વર્ષથી પહેલાથી. બરાબર. અને એમાં ખાસ ટ્રેનિંગ માટે ભાઈ અમારા પાબલો છે જીતભાઈ. હા, એ ટ્રેનિંગ જીત જ આપે. બધી ટોટલી ટ્રેનિંગ ટ્રેનિંગ જીત આપે છે. અને જીત થકું જ આ બધી ગોળીઓ છે. બરોબર. વરઘોડામાં ટોટલી બધી વરઘોડામાં ટોટલી ગેરંટી બધી રીતે. વરઘોડો પણ એવો સારો એવો ચાલે છે. મારા પાસે 6 મહિનાથી ઓર્ડર 6 મહિના પહેલાના હોય છે. 6 મહિના પહેલાથી તમે સાંભળ્યું, 6 મહિના પહેલાથી ઓર્ડર બુકિંગ થઈ જતા હોય છે. હું તમને ઘોડીએ ખોલીને બતાવું, મારી ઘોડીનું નાચ કેવું છે, કેવી રમત છે, એ પણ ઘોડી ખોલીને બતાવું તમને. એટલે આ ઘોડી આપણે આ કઈ ઘોડી કહેવાય? આમ આ ઘોડી ફુલકી કહેવાય. ફુલકી, કાઠિયાવાડી ફુલકી. અચ્છા, બરોબર. આ તો જો કે બહારથી આ વ્હાઈટમાં ફુલકી, આ જે ડાઘ છે એને ફુલકી કહેવાય. આમ નુકરી કહેવાય, નુકરી ના કહેવાય, અને ફુલકી કહેવાય. આ જે ડાઘ હોય, હા, એ ફુલકારી કહેવાય. આ સામાન્ય જે આ ડાઘ રહ્યા ને કાળા કાળા, એટલે આ ઘોડી ફુલકારી કહેવાય. બરોબર. ચલો હું બીજી બતાવું મારી. આ ભાઈ જે બહારથી હું મારી પોતાની ઘોડી બતાવું. તમારી પોતાની કેટલી ઘોડીઓ? મારી પોતાની હાલ 2 જ છે. 2 જોડી. હા, એક ઘોડી હમણાં એક્સપાયર થઈ ગઈ એટલે 2. આ ઘોડી સુમન છે. સુમન. જોયું તમે, ઘોડીનું નામ પણ રાખ્યું છે સુમન. આ મારી ફેવરેટ સુમન. બરાબર. કેમ તમાર મનગમતી નું કારણ? મનગમતી એટલે આ હું પહેલા પેલી ઘોડીની માં હતી, પેલી બસરીની માં મારી જોડે હતી, એના પછી આ લાયો અને મારું નામ બન્યું. બરોબર. એ વખત હું 10 થી 15 લાખના દેવામાં હતો. બરોબર. ઘોડી લાયો પહેલા. એના પછી અત્યારે હું તમને બતાવું, માલિકા આપ્યું છે જે મને. બરાબર. આ સુમન. બરોબર. આ કાઠિયાવાડી અને આપણું નામ બનાવ્યું. બરોબર. કેટલા? 30 વર્ષ. હા, આને લગભગ 30 વર્ષ ઉંમર થઈ ગઈ. બરોબર. આ એની મેન ભમરી. હા, દેવમણ કહેવાય. આ ભમરી દેવમણ. આ દેવમણ કહેવાય ઘોડીમાં. બરાબર. અને આ ઘોડી ખરી ને, એ લાલ અબલક કહેવાય. હા, બરોબર. હાલ સબ્બર છે. અચ્છા, એટલે અત્યારે થોડી વધારે કૂદી રહી. આમ થોડી શાંત છે, પણ અત્યારે હા સબ્બર છે એટલે આવું એટલે જરા પેલી કરે છે. બરોબર. અને એ ભાઈ ગિરીશભાઈ ના ઘોડાથી સબ્બર છે. વલગણા ચેતક. તો આ જે વલગણાનું નામ લીધું, વલગણા ગિરીશભાઈ, એ બહુ મોટું ફાર્મ છે. એમની જોડે ઘોડા જે ઘોડા જોયું. અને આ ઘોડી એ ગિરીશભાઈ ના ઘોડાથી રિકવરિંગ છે. બરોબર. એના આજે 11મો મહિનો બેઠો. સબ્બર ઘોડીઓથી ના જોડે જવાય કે ના જવાય? ના જવાય. સબ્બર ઘોડી હોય ના જવાય, પણ આ તો આપણી ઘોડી સોન છે એટલે આ બધો આવવા દે. નવું કોઈ વ્યક્તિ તો જલ્દી ઘોડી જવું નહીં. બરોબર. આ બીજી ઘોડી મારી જય. આ મારા ઘરની ઘોડી અને ઘરની તૈયાર કરેલી ઘોડી. અને આનું નામ જય કેમ રાખ્યું? આ જય આ કુદરતી અહીંયા જય લખેલું જ આવ્યું. જયારે જન્મી ત્યારે અહીંયા જય લખેલું જ. મોટી થઈ ગઈ છે એટલે દેખાતું નથી. મોટી થઈ એટલે નથી દેખાતું, બાકી કમ્પ્લીટ જય લખેલું હતું. બરોબર. આ ઘોડી હાલ વલગોળામાં આરી જ ઘોડી છે અને ફેમસ ઘોડી. એક નામથી હું તમને બતાવું. બરોબર. એની કઈ રમત છે. અને આ કઈ કહેવાય ઘોડી આપણે? આ અબલક કહેવાય. આ સામાન્ય ડાઘ એટલે અબલક કહેવાય. અને આમાં કઈ કહેતા કે આટલી ભમરી હોય એટલે ઘોડી? આ એ ભમરી મેં તમને બતાવી. આના તો ભમરી ટોટલી ભમરી છે. બરોબર. કઈ ભમરી? 36 ભમરી છે. દરેક ભમરીયા પણ જે આ મેન ભમરી ખરી ના દેવમણ, એ ભમરી બધી ભમરીને દાટે. બીજી કોઈ ખરાબ ભમરી હોય એને દાટે. અને આ બધા કહેતા હોય કે જોઈતા ભાઈ કે ઘોડો કે મેં ઘણા બધા જગ્યાએ સાંભળ્યું છે કે પેલા અમારા જોડે કઈ નતું, પણ જયારે અમે ઘોડી લાયા તો એને ઘણું બધું અમને આપ્યું. જયારે હું ઘોડી લાયા ને લોકો એમ કહેતા કે એની જોડે ખાવા નથી ને આ ઘોડી કે ના કરશે. અત્યારે લોકો એમ કહે છે કે ઘોડી તો તારા જીવનમાં ના કાઢશે. એવું. અત્યારે આ ઘોડી તરફથી જ બધું છે. અને પેલું કોઈ કહેવત કહેવાય છે ને ઘોડીની કે ખાય ચાંદી ને કઈક એવું. હા, ખાય ચાંદી ને આપણ લાડ એ છે. પણ એ લોકોની જે ગણતરી હોય,
ગોળીમાં ગણતરી રાખે એ માણસ ગોળી ના રાખે. ગોળી ના રાખીએ બરોબર. સાચી વાત છે. પણ જે ગોળી રાખે એ દુખી ના થાય. દુખી ના થાય. પણ ગોળી એ કે આપણે ખાઈએ એ ગોળીને ખાવા. બરોબર. શું શું આમ ખવડાવો તમે? ગોળીમાં જો હું તમને કહું, હું ચણા ખવડાવું. ચણા. બરોબર. પછી જે જવ હોય જવનું ભડકું. બરોબર. પછી બાજરી. પછી તેલમાં શિયાળો છે. હા. શિયાળો છે તો ચોપડમાં એને આપું છું શિયાળો. બરોબર. બરોબર. ઉનાળો હોય તો ખોપરેલ. એવું જે ઠંડુ ગરમ જે વાતાવરણ હોય પ્રમાણે આપવા. મતલબ ખોરાક બધો સારો આપણે જે ખાઈ જમીએ છીએ મતલબ પોતાને એવું નહીં કે જાનવરની જાનવર ગોળીને જાનવર તરીકે મનાય જ નહીં. પોતાના ઘરનું સભ્ય. હા, પોતાનો સભ્ય. અને તમે જોઈ શકો ઘોડી કેટલી સ્વચ્છ સુંદર અને કહેવાય કે બોડીમાં બી પરફેક્ટ. ઘણા બધા ઘોડા એવા રાખતા હોય છે કે એમના અહીંયા પસલીઓ દેખાતી હોય છે, એવું જરાય નથી. એ લોકો એમના માટે છાયો પર રાખે, પણ ત્યાં બી તમે જોઈ શકો છો એમના માટે શેડ પણ બનાવેલો છે. ત્રણ ગોળીની અલગ અલગ જગ્યા. મતલબ તકલીફ જેવું રાખ્યું જ નથી. પોતાના પરિવારનું સભ્ય હોય ને એવું ઘણા ટાઈમ સભ્ય આપણું સભ્ય. અને આ વરઘોડામાં તમે લઈ જાઓ તો એના માટે શું શું તૈયારી કરવી? હું તૈયારી કરીને બતાવું છું. તો મિત્રો આ ઘોડી જે લોકો વરઘોડામાં લઈ જાય છે તો કેટલી તૈયારી કરે છે એ હવે આપણને બતાવશે. તો આ કહેવાય છે ઘોડીને લગામ પહેરાવી કેમ જરૂરી હોય છે? આ એનું કંટ્રોલ જ છે. એને બ્રેક ક્લચ બધું આ બધું જેમ કે આપણે બાઇક ચલાવતા જે એના માટે બ્રેક ક્લચ બધું એ લગામ. એ અને કોઈ નોર્મલી ઘોડી હોય જોઈતા ભાઈ તો એને તૈયાર કરતા મતલબ નચાવતા કેટલો ટાઈમ લાગે? જેવું ગોળીનું મગજ એવું હોય. બરોબર. દાડામાં 3 રમતો શીખી જાય અને મહિને શીખી જાય. જીતભાઈ રમવામાં બહુ માસ્ટર છે. ગમે તે ઘોડી હોય ને તેમને કાબુ કરે. જીતભાઈ તમને કેટલો ટાઈમ લાગે મતલબ નચાવવા તૈયાર કરતા? તૈયાર લાગવાનું જેવું માઇન્ડ હોય ઘોડીનું તેવું કામ બનાવે. દિવસમાં 3 કામ ન હોય તોય બનાવે અને 1 કામ ન હોય તોય બનાવે. મિનિમમ મહિનો તો થઈ જ જાય. આ શું પહેરાવ છે? ઘૂઘરા એમ? તમે જોઈ શકો એના માટે ઘૂઘરા બી બહુ સરસ એવા મસ્ત છે કે જેથી નાચે ને તો આમ એનર્જેટિક લાગે. અને જોતા ભાઈ ઓર્ડર આમ કેવા આવે? ઓર્ડર સારા એવા આવે છે મારા. અમદાવાદના આ સિઝન લગભગ 6-7 ઓર્ડર છે. તો મિત્રો તમારે પણ એમના ઓલ ઓવર ગુજરાતમાં ઓર્ડર જોઈએ છે. પોતાની એમને ઘોડી માટે પોતાની રાજસ્થાનમાં હું ઓર્ડર કરું. રાજસ્થાનમાં શું વાત છે? ગુજરાતની બહાર પણ ઓર્ડર કરે છે. પોતાની એમને ગાડી પણ બનાવેલી છે કે જેથી કરીને ઘોડાને બતાવ ગાડી જેથી કરીને કે ઘોડાને કોઈ તકલીફ ના થાય. ઘણી વખત એવું થતું હોય ઘણા લોકો ઘોડાને ચડાવતા હોય ગાડીમાં તો વાગી જતું હોય છે, નુકસાન થતું હોય. પણ એમને કીધું કે એમના તકલીફ પડે એવું રાખતા જ નહીં. ખાવાનો ખોરાક બધું લઈ જ જઈએ. એના માટે સ્વેટર બેટર બધું જ છે. શું વાત છે? સ્વેટર શિયાળો ચાલુ થઈ ગયો. શિયાળો છે સ્વેટર. એટલે શોર્ટમાં એમને જેમ કીધું એમ કે ભાઈ પશુ નથી, એમના પરિવારનું એક સભ્ય છે. એ રીતના રાખે છે. હવે શિયાળામાં એના પર વુડ વાળું મારા પાસે આખું બનાવેલું છે. આખું બને કમળ 4 વાર બધું પાણી બધું મળે. તો થોડી વાર તૈયાર થાય છે ઘોડી એના પછી આ લોકો આપણે આ જે સ્ટેપ રમે છે એ તોતાલા. આ ધમાલ. કયું કેવાય રહ્યું? આ ધમાલ. ધમાલ. હા. આ કયું કેવાય? એક પાઈ. એક પાઈ. તો મિત્રો જેમ જેમ ઘોડી રમે છે એમ એના અલગ અલગ સ્ટેપ છે જે કાકા આપણને કહી રહ્યા છે. કયા કયા સ્ટેપ છે? એ ટપ્પા. કટપ્પા. હા, ગજરો. ગજરો કહો. ગજરો ટપ્પા. હવે આ તેત્રી. કયું? તેત્રી. બસ ખાવા લેવું બસ આ કઈ જેવા પંજાબી? હા, એ પંજાબી. આ એકદમ યુનિક સ્ટેપ લાગી રહ્યું છે પંજાબી. આ દરેક જગ્યાએ તમને વરઘોડામાં નહીં જોવા મળે.
આ જોઈતાભાઈ કયું કહેવાય? આ એ ધમાલ કહેવાય. ધમાલ ના, દારૂડિયો. દારૂડિયો. હા. આ દેશી ગુજરાતી ભાઈ દારૂડિયો. આ કયું કહેવાય? આ ધ. હા તો ખાલી એમ ઘોડી ગમે ભાઈ, આટલી આપણા પાસે રમત ઘોડી ગમે તો મારો નંબર આપું. આ નંબર બોલ દો ને. નંબર 94 085 40 045. નંબર મળી ગયો ને એડ્રેસ આમનું કહી દો. એડ્રેસ કયું કહેવાય આપણે? ગામ વિઠોડા, તાલુકો ખેરાલુ, જિલ્લો મહેસાણા. બરોબર. તો તમારા ઘરમાં જે કુંવારા છે એમના માટે વાંધો નહીં, કુંવારા પછી આવજો. પણ જે લોકોના લગ્ન થવાના નક્કી થઈ ગયા થવાના છે તો એ લોકો વહેલાના ધોરણે આવી જાય. તો મિત્રો લગ્ન સીઝન ચાલુ થઈ ગઈ. જે લોકોના લગ્ન થઈ ગયા કુંવારાનો વાંધો નહીં, કુંવારા પછી મળશે. પણ જે લોકોના લગ્ન નક્કી થઈ ગયા, ઘોડીનું સેટિંગ નથી થયું, એ લોકોએ વિઠોડા આવી જવાની જરૂર છે. આટલી સરસ મજાની ઘોડી તમને ત્યાં મળશે નહીં વિઠોડા છે. તો વહેલાના ધોરણે ઓર્ડર બુકિંગ કરે, નંબર ને એડ્રેસ તમને બધું સ્ક્રીન ઉપર આપી દીધું. કાકાએ બોલી દીધો મસ્ત. તો બીજા ચોઈસ જતા નહીં. આવી સરસ મજાની ઘોડી તો તમારા બહુ તો ખુશ થશે, પરિવારવાળા ખુશ થશે. ભાઈ ઘોડી તો હતી યાર, ઘોડી કહે છે હું તો જોઈતા ભાઈ તો હતી આવી યાર. શું કે આઈડી તમારી ખાલી કહી દો ને. મિસ્ટર જયવાળા 994 અમારી આઈડી છે. એમની આઈડી બી હું નીચે મેન્શન કરી દઉં. એના અંદર ઘણા બધા વિડીયો છે ઘોડીના, ઘોડી કેવું નાચે છે અને કેવા ઓર્ડર લે છે, બધું તમને જોવા મળી જશે. મોકલી દો.